આશુતોષ, જે પ્રમાણે ગઈકાલે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી ટીમ ઇન્ડિયાએ, ત્યારે અત્યારે કયા પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે? ક્રિકેટ રસિયાઓનું શું કહેવું છે, તેમની સાથે વાતચીત કરશો। જી કોમલ, ભારતીય ટીમ બીજી વાર જે છે તે વર્લ્ડ કપ વિજેતા બની છે T20માં અને 17 વર્ષ બાદ આ મોકો જે છે તે ભારતને હાંસિલ થયો છે અને ગત રાતથી જે સેલિબ્રેશન શરૂ થયું હતું જે હજુ પણ અટક્યું નથી અને વહેલી સવારથી જ લોકો પણ જે છે તે અહીંયા ક્રિકેટ રસિયાઓ પહોંચ્યા છે GMDC ગ્રાઉન્ડમાં અને સેલિબ્રેશન કરી રહ્યા છે, સાથે સાથે ક્રિકેટ પણ માણી રહ્યા છે। શું કહેશો, ગઈ રાતની જે જીત હતી કઈ રીતે જુઓ છો? 17 વર્ષ પછી એક આવો આનંદનો મહેસૂસ થયું છે કે 17 વર્ષ પછી જ્યારે વર્લ્ડ કપ જીત્યા હતા અને એના પછી અત્યારે જે વર્લ્ડ કપ જીત્યા છે તો આખી રાત સેલિબ્રેટ કર્યું, 3 વાગ્યા સુધી ફ્લેગ લઈને ફટાકડા ફોડ્યા છે અને એન્જોય કર્યું છે। અને જે સૂર્યકુમાર યાદવે જે કેચ પકડાવો, કેચ નહીં મેચ પકડાતા એસા કોની તમને લાગે છે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ રહી? सूर्यकुमार यादव एंड विराट कोहली, बुमराह, सबसे अच्छा बॉलिंग बुमराह का था। जब 24 में 26 आया तब आशा चली गई थी कि मैच जीतेंगे कि नहीं हारेंगे, ऐसा तो पता नहीं चलता कैसा था। बुमराह ने आके कमबैक किया और हम लोग जीते। શું લાગે છે, કઈ રીતે જુઓ છો જીતને અને નિવૃત્તિ પણ હવે જાહેર કરી બંને ખેલાડીઓ T20માંથી? बहुत अच्छा लगा है जिस तरह विराट कोहली ने कल खेला है, बड़ी मैच में बड़ा खिलाड़ी खेलता है तो अच्छा लगता है। रोहित शर्मा ने जिस तरह कैप्टनशिप करी है उसके लिए हमारा दिल बहुत खुश हुआ और कल रात में बहुत एंजॉय करा है, गर्व महसूस होता है हमारे को। और T20 वर्ल्ड कप में रिटायरमेंट उन्होंने ले ली है तो बहुत अच्छा लगा है। तो इंडिया इस तरीके से जीतते रहे और आगे बढ़ते रहे तो हमारे को भी खुशी होगी। ये एक अच्छा मौका था, एक अच्छा मौका। जे जीत के रिटायरमेंट लिया वो 2020 में विराट और कोहली का, और एकदम सही डिसीजन था। ટર્નિંગ પોઈન્ટ કયો લાગ્યો તમને મેચમાં? ટર્નિંગ પોઈન્ટ એ જ લાગ્યો જે એમાં સૂર્યકુમાર યાદવે જબરજસ્ત કેચ પકડ્યું, એ સૌથી મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ હતો, સૌથી મોટામાં મોટો। કારણ કે એ મેચમાં જે એ બોલે સિક્સર વાગ્યો હોય તો ઇન્ડિયાનું કંઈ બીજો રિઝલ્ટ આવતો, પણ એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સૂર્યકુમાર યાદવનો કેચ જ છે। અક્ષર પટેલના જે રીતે રન્સ એણે આપ્યા હતા લાગતું હતું કે મેચ જીતી શકશું, પરંતુ પછી પાજી પલટી ફરી। नहीं, ऐसा लग नहीं रहा मैच जीत जाएंगे अपने। 30 बॉल में 30 रन मारने थे, पर छिल्ले में अपने बुमराह है, बुमराह ऐसी जोरदार बॉलिंग करी, ऐसी विकेट गिरा दिए, क्लासन को ले लिए। हार्दिक पांड्या अपने ने क्लासन में विकेट गिरा दिया, सूर्य कुमार यादव ने जोरदार कैच करा अपने ने, वो मैच में टर्निंग पॉइंट था अपना। जो सूर्य कुमार में कैच करा है बहुत जोरदार कैच करा है, अगर वो कैच नहीं करा होता तो मिलर ने मैच जीता दिया होता, ये टर्निंग पॉइंट था अपना। બુમરાહની બોલિંગ શું કહેશો, હાર્દિક પંડ્યાની બોલિંગ અને ઓલરાઉન્ડ પરફોર્મન્સ એનું સમગ્ર ટુર્નામેન્ટ? बुमराह जो बॉलिंग करी पूरे वर्ल्ड कप में उसके सी बॉलिंग किसी ने नहीं की आज तक, बहुत जोरदार गुजराती छवाया है, छाया सब जगह गुजराती, सब जगह गुजराती। हार्दिक पांड्या, बुमराह, अक्षर पटेल सब गुजराती, गुजरातનું નામ રોશન ગુજરાતના નામ રોશન કરી જશે। તો ગુજરાતનું નામ રોશન કર્યું છે, કારણ કે તમામે તમામ ખેલાડીઓ જે છે તે બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ હોય, તમામ જગ્યા ઉપર જે પરફોર્મન્સ જે છે ભારતીય ટીમે કર્યું છે, તેને જ કારણે આ વર્લ્ડ કપ જે છે તે ફરીવાર આપણા નામે લાગ્યો છે। અન્ય પણ ખેલાડીઓ જે છે, ક્રિકેટ રસિયાઓ છે, તેમની સાથે આપણે વાત કરશું અને જાણશું કે શું તેમની શું કહેતા કાલે મેચ જીત્યા છીએ, વર્લ્ડ કપ જીત્યા છે, કેટલી ખુશી? બહુ જ ખુશ છે, બહુ જ એટલે બહુ જ 17 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યા છે ઇન્ડિયાની ટીમ, એટલે રોહિત શર્માનું બહુ જ કોન્ફિડન્સ હતું કે વર્લ્ડ કપ જીતવાનો છે, જીતી લીધો છે, બહુ એન્જોય કરશે। જે ક્લાસનની વિકેટ પડી, હાર્દિક પાંડ્યાએ બહુ મેચ વિનર વિકેટ પડી ગઈ છે, જે છે આખી ટીમનો સપોર્ટ મળ્યો છે, જે જોઈએ છે મળ્યું છે, વર્લ્ડ કપ જીતવાનો તો જીતી લીધો છે, ઓલ ધ બેસ્ટ ઇન્ડિયા। અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું, જાણશું। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં ક્રિકેટ રસિયાઓ જે છે તે મેચ રમવા માટે આવ્યા છે, કઈ રીતે જુએ છે તેમની સાથે વાત। મિત્ર, શું કહેશો, કાલનું મેચનું પરફોર્મન્સ કઈ રીતે જુઓ છો? क्लासन आउट हुआ ना भाई, वो टर्निंग पॉइंट था भाई, बराबर है ना कपिल भाई? कई રીતે સેલિબ્રેશન કર્યું ભાઈબંધ, કઈ રીતે સેલિબ્રેશન किया कल? મિત્ર, શું કહેશો, કઈ રીતે તમે જુઓ છો જીતને? ભાઈબંધ, ઓ ભાઈબંધ, કઈ રીતે મેચનું જુઓ છો તમે? કાલે મેચ જીત્યા વર્લ્ડ કપ, કઈ રીતે જુઓ છો તમે? બહુ ઉત્સાહનો આનંદ થઈ રહ્યો છે, બહુ ટાઈમથી વેઇટ કરી રહ્યા, સારું લાગી રહ્યું છે, બધા હિન્દુસ્તાનીઓ માટે ખુશીનો દિવસ છે। કોની તમને ફિલ્ડિંગ, બોલિંગ સૌથી વધારે ગમી સમગ્ર ટુર્નામેન્ટમાં? ટીમ વર્ક, સિંગલ પ્લેયરથી મેચ નથી જીત્યા, ટીમ વર્કથી જ જીત્યા છે। લાગતું હતું કે જીતશે, કારણ કે જે રીતે પહેલાં તો બેટિંગમાં 3 વિકેટ
ફટાફટ પડી ગઈ હતી. ત્યારબાદ અક્ષર અને વિરાટે બાજી સંભાળી. 176નો સ્કોર જે છે તે T20માં આમ તો ઓછો કહી શકાય, પરંતુ જે તે બોલિંગ કરી, તમને લાગતું હતું કે જીત હાંસલ થશે? જીત તો વિશ્વાસ તો હતો પૂરો, કારણ કે જે રીતે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ પરફોર્મન્સ કર્યું હતું તેના ખ્યાલથી લાગતું તો હતું જીતશે, પણ ઓલ ટીમ વર્કના લીધે આ જીત થઈ જાય આપણી. સિંગલ પ્લેયરથી નથી જીત્યા, ટીમ વર્ક સારું હતું એટલા માટે જીત્યા છે. તો ટીમ વર્કના કારણે મેચ જે જીત્યા છે ને ગુજરાતીઓએ પણ જે છે કોમલ કમાલ કર્યો છે, કારણ કે 17 વર્ષ બાદ ફરી એકવાર જે છે તે ભારત વિશ્વ ચેમ્પિયન જે છે તે બન્યું છે. 2022 નવેમ્બર 19નો દિવસ જે છે તે ભારત માટે સારો ન હતો, પરંતુ કારણ કે ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર થઈ હતી, પરંતુ ત્યારથી જ વિશ્વાસ હતો કે 2024માં જે વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે T20નો તે ભારત જીતશે, અને જે રીતનું પરફોર્મન્સ તમામ ખેલાડીઓએ કર્યું છે સૌના દિલ તેઓ